હોલ જાનમાં લઈ જઈ સાયકલ ને વાલમભાઈ જાનમાં લઈ જવાની છે. પાછો વરાજો બન્યો એલા ભાઈ તમને ઓલા ₹1,00,000 મળી ગયા ને? ડોહા આપી દીધા મને. આપી દીધા ને? હા. હા તો બસ હવે પાછું જાનમાં આપણે જવાનું આ ફેરે ફાઇનલ છે. કોની જાન મારી જાન. નથી તારું કે વેહવા કર્યું, નથી તારું કે માગું હાલતું, અને સીધો વરાજો હું બની જાશો? તારી જાન કે ઉકોડામ લઈને જઈ? એલા ઉકળામાં ને વેસ્ટર્ન છોકરી જોવા જવાનું છે. વેસ્ટર્ન. હા વેસ્ટર્નમાં ખબર પડે? એલા પડખાનું ગામ નથી આપણે બીકણિયું વદર. બીકણિયા વદર. હા હા ત્યાં રયા દાદાના છોકરાની છોકરી ઓસ્ટ્રેલિયા ભણવા ગઈ ખબર હોય તો. હા ઈ પાછી આવી છે અને એના બાપે કેવરાવ્યું છે કે દેશી છોકરો જો, દેશી હાવ સાદો સિમ્પલ. હે હા અને દહેજમાં પૈસા સામેથી દેવાના છે. હા? મારાથી હારો દેશી છોકરો મળે ક્યાં એને? લે બોલ. હવે એટલી બધી ભણેલી ગણેલી ઓલું એને શું કહેવાય બહુ ભણ્યા હોય ને ગ્રેજ્યુએટ થેલી. આઈ ગેટ જો આઈ થયેલી તારી લગન કરે કાચમાં મોઢું જો મોઢું તું વાતે ન કરીએ કે નહીં રે? ઈ તને આમ જો સાફ કરવાય નો રાખે હાલે પગ સાફ, ચપ્પલ સાફ કરવા ન રાખે. નો રાખે એટલે વાલમભાઈ એને કઈ એવી જરૂર જ નથી. પૈસા એની પાસે ભણતર ટીકડી ફૂલ છે. હે ખાલી દેશી છોકરો મારી જેખો જોવે એક. સમજી ગયો હું. આ ભણીને ગણીને સુધરી જાય ને બહુ, એ છોકરીઓને એમ થાય કે દેશી ગામડામાં છોકરા હારા હોય એટલે એને લગ્ન કેટલી. આ બધા આ ધ્યાન હોય આવડાનું તમને, એટલે મળી રહે આવું બધું. એટલે મનસુખ વાંઢાને એવું કહેવાનું ન હોય. એની નજર ગામો ગામ ફરતી હોય હે? કે આ છોકરીના કારે લગ્ન થવાના છે ને કોઈની હારે થવાના છે ખબર જ હોય બધી. હા ના ભાઈ દર વખતે જેમ ભગવાનું નથી જ તે આ વખતે મનસુખભાઈ પાવડે પાકું. હું કેવું ઓ પાણે પાકું તું ક્યાં ની વાડે વાડે હારી નીકળ્યો એમ? કેટલી વાર જાનમાં ગયો તું? 15-17 વખત ગયો. તો હવે તો પાછો ભાઈ 15-17 વખત તો આ જાનમાં આવ્યો. તારા નામનો મીઠો નથી ઉગ્યો એમ કહું. એટલે ઉજો ઓય બાપા આ ફેર તું રહેવા દે વાલમભાઈ. તું મારી જાનમાં આવીને ભાઈ શું કામ? આને રહેવા દે આ ફેર. હવે તારી જાન કોઈ દી સક્સેસ ન જાય. મારે તારી જાનમાં નહીં જવું. જાવ દે તારે જવું પૂરી તો એની જાનમાં જા. ના મારે નહીં જાવું હાલે આમથી આમ તું તૈયાર થઈને રખડવાનું હાડીયું બગાડવાની કઈ વળે તો નહીં ઈ આપણે ભણેલી ગણેલી છોડી વેસ્ટર્ન છોકરી તારે લગ્ન કરે. નીકળ નીકળ જા જા ઉપડો. વાલમભાઈ સાયકલ ઉછીને જો ને સાયકલ લઈ જા સાયકલ લઈ હે? જા. આ તો તમે નહીં આવો. નહીં હું લેવા મામા થોડું તાર લગ્નમાં એ નો આવે નો હીર શાળા છે ઈ ઘર બાંધીને બેસી ગયા જોયું અને તું પણ એને હારું ના લાગતું. આ તું ઈચ્છા નથી કરતો ને તું જાય ને તને ખબર પડે. 17 વખત માર ખાઈને આવ્યા તો ઉપડ્યા પાછા. ના ના આ વખતે તારું પાકું છે. હાલે ભાઈ હાલ આમ એનું મોઢું જો. આના લગ્ન હતા ત્યારે ફૂલાતી ને અત્યારે જો કાળું નીકળો ભમર. ને તમારે મોડું થતું છે. હાલા કાપડ હતો જા સાયકલ ઉસવા થાય. હાલે લૂછ તું. હા તું મોઢું લૂસ નાખજે. જો ઘરે આવે ને તો ચા પાણી પીવા બોલાવજો અમને હા મીઠાઈ મોકલાવજો મનસુખ આમ તો વાલમભાઈ કહેતા હતા હાચું હો. તું આમ ડાયરેક્ટ વરાજો બનીને જા અને જો છોકરી વાળા ના પડે તો તું ક્યાંક આબરૂ ના કરી એમ. એટલે એમાં આબરૂ ના નો થાયલા ભાઈ. કેમ? મને ખબર છે હું સવત એટલો બધો રૂપાળો ને છોકરી જોવા જાવ એટલે ગમી જ જાવ સીધો. હવે માન કે આપણે અત્યારે ગયા છીએ અને હું એને ગમી ગયો તરત ક્યાંક આપણે 2 ઘડિયામાં 2 દિવસમાં લગ્ન કરવા છે. હા. હે તો પછી આ શેરવાની ને આ બધું ગોતવામાં તને કહો આપણે ટાઈમ બગડી જાય બધો. એટલે ત્યાં બાજોટ ઉપર બેહી જ જવાનું. મારું ફાઇનલ થઈ જવાનું પાકું લગ્નનું. હે તો પાવણી લઈને વહી આવે ને સીધી. વાહ ભાઈ વાહ. એ સંતો હા મને ખબર ન હોય આમાં ચમકજ વાળો છે એ પલાલજી કામ લે એમને હા હા બહુ મગજ વાળો છે આ તો. તો આવું વિચારતો તું આવું વિચારતો હતો. હા એવું વિચાર્યું ભાઈ તું ગામનો હીરો છો તું રૂપાળો છો તારા રેખવા ગામમાં કોઈ છે જ નહીં તું હાલે રેખે જાય. હા એમ વાલમભાઈ ને ભલે જેવું વિચારવું એવું વિચારે કે મનસુખ વાંઢો જ રહેવાનો. હા 17 વાર જાન લઈને ગયો ક્યારે લાડી લઈને આવ્યો નથી. હે હા વાલમભાઈ ને ઈ નથી ખબર કે આ ફેરે કાક અલગ ટાઈપ નું જ માગવું છે. કારણ કે કન્યા વાળાને નથી ભણતર જોતું નથી પૈસા જોતા એનો તો એક દેશી મુહૂર્ત્યો જોવે છે. તો મારાથી હારો દેશી મુહૂર્ત્યો હોય કોણ? એટલે મનસુખ વાંઢો કન્યા લાવવાનો અને લાવવાનો. વાહ મનસુખ તોલા વાહ વાહ મનસુખ વાંઢા વાહ મનસુખ વાંઢા વાહ. હા એમ લા ભૂરાભાઈ હો આ તમે કહેતા હતા મહેમાન મુહૂર્ત્ય આવવાનું પણ કોઈ આવ્યું નહીં હજી. આવશે ભાઈ આવશે હો ઈ મુહૂર્ત્ય આવ્યો વઈને રહેતો છે એમ લે તો એ સંતુ હા જો ગામ આવી ગયું છે. હવે મારે ફેશન કરવી પડશે. હે લેશન કરવું પડશે. ઓય બાપા એટલે આ લેશન ને ફેશન હા
ફેશન થી બોલીશું અને હું જો ફેશન થી બોલું ને તમે બે માંથી અત્યારે દાંત કાઢ્યા ને તો હું તમને ન્યાય ઠાર મારી નાખી. હા ભાઈ. નહીં કાઢી કંટ્રોલ રાખશું કંટ્રોલ પછી કાંઈ હા પણ આમ જો મનસુખ હા. તને પાછું ફેશન થી બોલતા આવડે છે એટલે ફેશન થી બોલો ને એટલે આપણે ગમે વેણ બોલવી કે નહીં હા એટલે એ વેણ ઉપર સકલીનો સ પેલા લગાડવાનો. ઠીક, એવું સકલીનો સ લાગીને બોલો કે નહીં એટલે ફેશન થી ચાલે. હે એ તારું હાસો મનસુખ ગમે ઈ વેણ બોલો એની વાહે સકલીન સા લગાડી દેવાનો એટલે એ ફેશન વાળો થઈ જાય. હા વાહ ભાઈ વાહ મગજ વાળો હું છું લ્યા એટલે પણ હળવું હળવું મારી ને. સોરી હાલ એ માથાળા હમણાં જોવો તમે. આવ્યો હા આવ્યા લ્યો આવો આવો આવો. કેમ છે ચારું છે ને? હા હારું હારું. હા સારું. ઓલા રિયાભાઈ કોણ એવું ઠીક ઓલા ધોળાભાઈ યા ઠીક ઓ ઠીક હા હા રામ 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 રામ. આ મુહૂર્ત્યો આપણે જે વાત થઈ ને દેશી મુહૂર્ત્યો હા એ હા હા તો બરોબર. બાકી પૂછો ધોળાભાઈ. હા 7 થી 8 મુહૂર્ત આવ્યા ફાઇલો લઈ લે ભણેલા અને ભણેલા અહીંયા હાલતા નથી અહીં અભણિયા હાલે. અભણ્યા હાલે. અમારે ભાઈ છોકરો રહેશે ઓસ્ટ્રેલિયા હા અને આ એની સોડી હા હા ઈ ન્યા રે ને પણ એને આપણા દેશી બધું બહુ ગમે. એ આપણું જ બધું ફોનમાં જોઈતી હોય. હા 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 તે મને કે દાદા મારે છે ને છોકરો તે આપણો દેશી ગામડાનો હોય ને હાવ અભણ હાવ જાવડ ભાવડ હોય ભાભડ ભૂથા રેખો હોય તેમે નાતો ધોતો ન હોય એવા દેશી માણા હારે મારા લગ્ન કરવા છે. ઠીક હા હા સમજી ગયો મુદલ તમારે ગાંડી પાછી ન હોય એવું મુહૂર્ત તો હોય કે નહીં હા બસ આ ઈ જ છે હા ઈ હા પણ તો પાછું થોડોક આમ ભલે દેશી હોય પણ થોડુંક લેટેસ્ટ તો હોવી જોઈએ હો બોલવા ચાલવામાં. લેટેસ્ટ ફૂલ છે અને ફૂલ લેટેસ્ટ વાળા છે ભાઈ હું ફેશન માં રહું છું. ચંતુ સાયકલ સાઈડમાં લઈ લેતો. વાહ મનસુખ વાહ તારી ચકલીના ચ વાળી ફેશન બાકી આમ છે હો એમ હા તે તો લગભગ મને એમ લાગે તમારો મેળ પડી જાય છે. ઠીક હા તે દીકરીને બોલાવો તો દીકરી અહીંયા છે એટલે ઓય બાપા હું જણાવીને પૈને ક્યાંય લેશો ખંભેલે ખબર ના પડતી લાવે એ પૈનો ભાઈ કેવું કરે હા એનામાં બહુ ધ્યાન નહીં દેવાનું રિયા ભાઈ દીકરીને બતાવી દો ને મુહૂર્ત બે એકબીજાને જોઈ લે કે નહીં તો આગળ વાત હાકવી એમ સમજ્યા હા તે ઈ તો બતાવી દેવી એટલે જ તમને બોલાવ્યા છે. આ તમારા હાથમાં શું છે? આ હરગવાની સિંગ. ઓ ચરગવાની સિંગ. હા લાવો જરાક હું ચૂંઘી લઉં. હાલ્યો. ચારી જ છે બહુ ચારી છે. પણ મને એમ લાગે આ ફેર પાકું થઈ જાય છે. તમારી છોકરીને બોલાવો. એ અંદર રહી હા તો જરા બોલાવો ને એમ બહાર બોલાવો. ઓય બાપા ઓય માં કોણ લાવ્યું કોની હારે છે આ એ ઢીંગા તું એલા મૂંગો બે ને ઘડી ગયેલા હળે લખણો ના મટતો યાર તમારે હારે આવ્યો એટલે હું એટલે શરમ ભરું છું બે હરખા ભેગા છે બે એમ તું હાંકણો બે ને ક્યાંક નોળિયા જેવું મંડાણું કારનું બે હરખા ભેગા છે બે એમ આ પીડ્યો રે ને હમણાં તને દઈ દે કન્યા આની કરતા તો તું ગાંડી પાછી નો લાગે એલા તું ઘર ભેગેલો થાને. એ ના ના અમારે એવું છે અહીંયા. તો શાંતિથી ઉભો રહે ને. હા એ બોલાવો ને એ બટા જરીક બહાર આવજે આ મુહૂર્ત્યો જોવાનો છે 9મો. હાય મેન હાઉ આર યુ સારું સારું. ચાલે શું હું ચા નથી પીતો ચોડા પી ચોડા. ચોળા હા એ ફેશન વાળો રહ્યો કે નહીં તેને બધું ફાવે સમજ્યા ચકલીનો ચ વાપરે ઈ. એ હું તમને શું કહું છું મારે ચાળો છે તમારા અહીંયા લગ્ન થાય તો હાળો નથી નથી. નહીં એક દીકરી ઓ મારા ચાળો નથી તો ચાળી તો હશે ને. નહીં હાળે નથી તો ચાઢુભાઈ તો હશે ને. એટલે આ હાળે નથી તો હાડું કેતી તંબુરામાંથી હોય. ચંતુ સાયકલ સાઈડમાં લઈ લે મારી સગાઈનું પાકું કરવાનું છે. લે
ચકલાઈનું પાકું કરવાનું છે એમ ઠીક ના પહોંચી ગયો તને ક્યાં ખબર જ નહીં હોય ને ના હજી સકલીના સમાજ હાલે હી એમ ને હા મજા આવી એ વાલમભાઈ કે આ રૂના નકરા દાંત આવે કેટલાક દિબ્બી રાખવા અરે નકરો ચકલીનો સયદ સડી ગયો છે અરે એ મેં સાતોનો ઘર ભેગો થા અને કઈક ધંધો કરી જા તમે દાંત છે ના કાઢો વાલમભાઈ તને મેં કીધું તું મારી જાનમાં નો આવ્યો ને અત્યારે વાહે આવ્યો પાછો કઈ જાત અહીંયા અહીંયા આ જાત છે હવે સાનો માનો ઘર ભેગો થાને આ વાલમભાઈ નો પલાન હતો વાલમભાઈ નો એજી મારા લાખ રૂપિયા લઈને પણી આવ્યો એટલે મેં તારો વારો પાડ્યો આજ તને પણવાનો બહુ શોખ છે ને એટલે આ બધાને મેં જ ગોઠવેલા છે મેં તારી મસ્તી કરી આ નથી કોઈ બહારથી ઓસ્ટ્રેલિયાના મહેમાન આમ તો આ ધોળાભાઈ કાળાભાઈ કે રયાભાઈ કે કોઈ નથી આ ભૂરાભાઈ આ રગાભાઈ આ સંતુન તારી પાસે મોકલ્યો તને વડાલો બનાવ્યો અને આ કોણ છે આ ઓસ્ટ્રેલિયન કન્યા છે એ ઓસ્ટ્રેલિયાની હોય કે ન હોય તે મારી મજાક કરીને હું આને ઉપાડીને લઈ વઈ જવાનું છું ભગાડીને વઈ જાય આને હા આ કોણ છે તને ખબર એ તો આ કન્યા નથી આ ભૂરી છે ભૂરી આલે હું નીકળ્યો તારે અરે એમ એમ નહીં તોલા તને કેટલો પણવાનો ભડભડીયો ઉપડેલો છે એમ આમ કાંઈ ખરખું આંખ્યું ગળીને જોતો ખરો કોણ હું છે ને કોણ છે એમ અમને ખબર હતી તું ગામમાં ને ગામમાં નહીં છેતરા એટલે આ બાજુ ગામના રાખ્યું આપણે રાકાવદરમાં સમજાણો હાલો એટલે હાલો સાયકલ આપી દો અમને હું પૂરી સાયકલ લઈ આવી અને તમે આવો વાહનમાં અને તું તારી રીતે વહી આવજે આપણા ગામમાં હો કેવી આમ કરી એ પણ બધું તો ઠીક પણ ઓસ્ટ્રેલિયાની ભૂરી તો લાગી એ જાને આ ઘર કેવું છે તે રાકાવદરનું પરબારા ઘેરે મને ગોઠવી દીધો જોયું તમે આવડા એ મારે હારે કેવી મસ્તી કરી નકર આ ફેરે સ્કીમ બહુ સારી હતી નહીં લેના નહીં દેના નહીં પૈસા નહીં ભણતર નહીં ગણતર આ ફેરે મનસુખ વાંઢાનું પાકું જ હતું પણ પછી ખબર પડી કે આવડા મારે હારે લગ્નની મસ્તી કરતા હા એટલે રહી ગયો મનસુખ વાંઢો ને વાંઢો